વેલકમ મિત્રો, કેમ છો? આજે દિવસ સારો હતો અને આજે બહુ સરસ જગ્યાએ જવાનું થયું. આજે માં મોગલના દર્શનથી કરવાનો લાભ મળ્યો. કબરાઉમાં મોગલ દર્શન જવા થયું ત્યારે વચમાં ગરીબદાસજીની જગ્યા આવી. બહુ સરસ જગ્યા છે, તમે જોઈ શકો છો વિડીયોમાં. અને આ છે મંદિર. આ છે સ્વામીજીનું મંદિર. અહીંયા વિડીયોમાં તમે જોઈ શકો છો. પાછળ સરોવર છે. આ છે રાધાકૃષ્ણ અને મહાદેવજીનું મંદિર. અને અહીંયા બાપુની જીવન સમાધિ પણ આવેલી છે. મારા મિત્રો ઊભા છે જે રાહ જોઈ રહ્યા છે મારી. તો તમને વિડીયોમાં બતાવીશું આગળ. એનો બધો નજારો, એનું બધું વાતાવરણ. ત્યાં સુધી બને રહ્યો વિડીયોમાં. જો દોસ્તો, આ જ છે સરોવર, જ્યાં કાચબા સિવાય અન્ય પક્ષીઓ પણ છે. બહુ સરસ જગ્યા છે, તમે જોઈ શકો છો. અહીંયા મંદિર અને એની પાછળ સરોવર. પશુ પક્ષીઓનો ખૂબ સારો નજારો છે. ખૂબ સારી જગ્યા છે, નેચરલ વાતાવરણ છે એકદમ. અહીંયા આવશો તો ખૂબ મજા આવશે તમને પણ. ખૂબ સરસ જગ્યા છે, એકદમ શાંતિમય વાતાવરણ છે. અને અહીંયા મોટા મોટા વડ અને મસ્ત જગ્યા છે બેસવા માટે. મસ્ત ઝાડીઓ વિસ્તાર છે. ખૂબ મોટું સરોવર છે અહીંયા દોસ્તો. આવી જગ્યા આવવાની મજા જ કંઈક અલગ હોય. ને આ રહ્યા આપણે વિડીયો બનાવતા થોડી એન્ટ્રી કરી લીધી. એક તરફ પક્ષીઓનો શોર જે ખૂબ સારો લાગે. આ છે મારા બંને ખાસ મિત્રો. અને આ મિત્રો થોડા બિઝી છે અત્યારે, એટલે દૂર બેસી ગયો. અને હવે મોગલધામ જવા માટે રવાના થઈ ગયા છીએ. આગળ મિત્રો જઈ રહ્યા છે જે રાહ જોતા નથી. બસ હાલે જ જાય છે. પણ અત્યારે મોજ કંઈક અલગ જ છે. અને આવી ગરમીમાં પણ જ્યારે ગરમીનો અહેસાસ થતો નથી, જેમાં મોગલની કૃપા હોય તો જ થાય. કેમ કે આટલી બધી ગરમી છે છતાંય તાપ લાગતો નથી. હવે આવી ગયા છીએ એમાં મોગલધામ કબરાઉ. દર્શન કરી લઈએ. આ છે ખૂબ પ્રસાદી, તમે અહીંયા લઈ શકો છો.